આખું ભાઈ દોસ્તો લાગે ને જોરદાર રસાવાળા ખમણ. રસાવાળા ખમણ ફેમસ છે સુરતમાં, વધારે ભાવે છે બધાને. આ ચમચીથી ખાઓ બસ. કેવા બન્યા પપ્પા? મમ્મી કેવા બન્યા? બહુ મસ્ત, ખૂબ જ ફાઇન બન્યા. હાલો ટેસ્ટ કરીને મને કહો કેવા બન્યા. કહી દે મિરાકલ સૂપ પર્સનની ઓર્ડર લેવામાં આવશે. શું પર્સન ઓર્ડર લેવામાં આવશે ભાઈ? તો દોસ્તો તમે કોમેન્ટ કરીને જણાવજો, જે લોકોને જોયો છે તે લોકો કોમેન્ટ. મિલનની સ્ટાઇલ જોવો, દેશી સ્ટાઇલ ખાવા ને મિલન પાટલી ઉપર. રસો દોસ્તો અહીંયા તીખો છે. દોસ્તો જોઈને મોઢામાં જ પાણી આવી જાય ભાઈ. ખતરનાક રસાવાળા ખમણ. બેક ટુ માય ન્યૂ બ્લોગ. દોસ્તો ફરીથી આપણું બધાનું સ્વાગત છે આપણા નવા ગુજરાતી બ્લોગની અંદર. દોસ્તો આજે ખબર છે હું બનાવ્યું? આજે દોસ્તો સુરતના સૌથી ફેમસ રસાવાળા ખમણ બનાવ્યા. તમે જુઓ આજે રસાવાળા ખમણ. એક આ આખું છે ભાઈ. આ કેમ બે અલગ અલગ છે આખા? બે આ તીખા અને આયરો મોળો એવું છે એમ ને? ઓકે ચાલો દોસ્તો અહીં રસાવાળા ખમણ અત્યારે બને છે. જો અહીંયા પણ ફોલવાનું ચાલે છે રસાવાળા ખમણ. રસાવાળા ખમણ બનાવે છે. હા એવું છે એમ ને? બનાવી છે. હા ઓકે રસાવાળા ખમણ ફેમસ છે સુરતમાં, વધારે ભાવે છે બધાને. તમને તો વધારે ભાવે? વધારે ભાવે બધાને. એવું છે એમ ને? એ જ વધારે હાલે. રસાવાળા ખમણ બનાવ્યા છે મમ્મીએ. ઠીક છે, મમ્મી અને પપ્પાએ બંને ભેગા મળીને. પપ્પા તો જો કે અત્યારે બહાર ગયા છે થોડુંક કામ માટે. હજી દોસ્ત પપ્પાએ જ ખતરનાક રસાવાળા ખમણ બનાવ્યા છે ભાઈ. જો એટલે સૌથી પહેલાં રસાવાળા ખમણ દોસ્તો આ રીતે પીસ કરી નાખવાના છે. જો સૌથી પહેલાં હાવ ઝીણા ઝીણા કરી નાખવાના, થોડાક ખાલી મોટા રાખવાના છે. ઠીક છે, પછી આપણે સીધો રસો નાખવાનો છે. ચાલો દોસ્તો હવે સ્લાડ નાખવાનું છે. સ્લાડ થોડીક વાર ભાઈ, બસ જબરજસ્ત. ચાલો ભાઈ રસાવાળા ખમણ. દોસ્તો સુરતના સૌથી જો ફેમસ છે તો ભાઈ રસાવાળા ખમણ, બરાબર ને? મમ્મી તમે ખાધા કે બાકી છે ખાવાનું? એ તો હું હાથ ધોઈ નાખ. મેં હાથ ધોઈને હું હાથ ધોઈને જ ખાઉં છું આમ. ચાલો ભાઈ. હા હા હે ભાઈ, જોઈને તો ભાઈ મોઢામાં પાણી આવી જાય. રસો દોસ્તો અહીંયા તીખો છે, ફૂલ ગરમા ગરમ. દોસ્તો જોઈને મોઢામાં જ પાણી આવી જાય ભાઈ. ખતરનાક રસાવાળા ખમણ અત્યારે ભાઈ સવારે બનાવ્યા છે અને આખો દિવસ ખાવાના બનાવ્યા છે. એટલા બધા બનાવ્યા છે, લાડ બધા બનાવ્યા છે. જો ભાઈ હજી દોસ્ત ઉપરથી હજી સેવ પણ આવશે. ઉપરથી ઝીણી સેવ અને જાડી સેવ બંને ભેગી આવશે ભાઈ. બસ હવે ઢાંકી દે. ચાલો દોસ્તો આ થઈ ગયું છે, કાંઈ વાંધો નહીં. ચાલો દોસ્તો ફટાફટ હવે ખાવા બેસી જાય. થાળી લઈ લે એમનું, બસ લઈ લે, આ રીતે પકડી લે. હા હવે બીક લાગશે. હા કંઈ નહીં, પકડી લે પકડી લે. કેવું લાગે? ઓહો. ચાલો દોસ્તો હવે આપણે સેવ નાખવાની છે ભાઈ. દોસ્તો કેટલા દિવસ પછી રસાવાળા ખમણ બનાવે છે. જો કે દોસ્તો મારા ચેનલની અંદર તમને લોકોને ભાઈ બધી રેસીપી તમને લોકોને જોવા મળે છે. જેટલા પણ બ્લોગ બનાવશે સૌથી વધારે રેસીપી જ બનાવેલી છે. અને તમે વિચાર કરો કે ભાઈ અમારા ઘરમાં કેટલું બધું બનતું હશે, વિચાર કરો ભાઈ. ચાલો હવે સેવ નાખવાની છે. આ રીતે સેવ વધારે નાખજો સેવ. બસ ચાલો અહીં બીજો ડોઝ ચાલુ છે. ઘણા બધા મરચાં નાખેલા છે, તમે જુઓ અહીંયા. આખું ભાઈ દોસ્તો લાગે ને જોરદાર રસાવાળા ખમણ. હવે દોસ્ત હવે આપણે ટેસ્ટ કરીએ છીએ કેવું બન્યું છે. ઠીક છે, ચાલો ભાઈ આ એક પીસ લીધું. ચાલો દોસ્તો અત્યારે વાગ્યા છે ભાઈ. તો મિત્રો અત્યારે વાગ્યા છે 4:45 સમથિંગ થયું છે બપોરના ભાઈ. ચાલો ભાઈ અત્યારે જસ્ટ હું ઊભો જ થયો છું દોસ્તો. બરાબર ભૂખ લાગી છે. ચાલો દોસ્તો આપણે પીસ કરી નાખ્યા છે. હવે દોસ્તો સલાડ જોઈએ છે તો પેલા પીઝા મૂકેલું છે. ચાલો ભાઈ સલાડ છે. ચાલો સલાડ નાખી દઈએ.
ગાઈસ ચલો થઈ ગયું છે. હવે ફરીથી મૂકી દઈએ. અંદર મૂકી દીધું છે. ચલો મિત્રો હવે આપણે રસો નાખી દઈશું. કોની બાકી રહી છે. ઠીક છે તો હવે સેવ ક્યાં મૂકી છે મમ્મીએ? મમ્મી સેવ ક્યાં મૂકી? ચાલો દોસ્તો સેવ નાખી દઈશું. સેવ ખાલી એટલી જ છે ભાઈ. ચાલો દોસ્તો હવે આપણે ડીશ સ્પેશિયલી બની રહી છે જુઓ. દોસ્તો અત્યારે હું બહાર નીકળું છું ભાઈ. જુઓ અત્યારે કાંઈ ચાલો તો દોસ્તો ત્યાં ફાઇનલ દોસ્તો જો પપ્પા આવી ગયા છે અને પપ્પા અત્યારે રસાળા ખમણનું ઓપનિંગ કરે છે ભાઈ. ચાલો ભાઈ રસાળા ખમણ પપ્પાની ડીશ આવી ગઈ છે. પપ્પા રેડી? ચાલો મમ્મી લાવો રસો. આ બાજુ લાવો, આ બાજુ લાવો ને લઈ લો. બસ લો પા રસો. ચાલો અહીંયા મૂકી દો. બસ ચાલો તો દોસ્તો પપ્પાના રસાળા ખમણ. પપ્પા મને કહેજો તમે બહુ મસ્ત રસાળા ખમણ બનાવ્યા હે પપ્પા? તમે રસો બનાવો દોસ્તો કાંઈ ઘટે નહીં. જોવો ભાઈ સાહેબ ગરમા ગરમ. ચાલો અહીંયા વંદના જોવો ભાઈ બરાબર ખમણ બનાવીને એક્ઝામ વાળા વિલન જોવા એની સ્ટાઇલ જોવો વાંચવાની અને એનું બેગ જોવો અહીંયા કેમ પડ્યું. હાલો પપ્પા તો કામદાય છે એમને. ચાલો દોસ્તો અહીંયા ડીશ તૈયાર થાય છે. મમ્મી ખાવાનું શું આપણે ફટાફટ. ચાલો દોસ્તો અત્યારે વાગ્યા છે 8:15 વાગ્યા. 8:30 વાગે અત્યારે પપ્પા આવી ગયા તો ફટાફટ અમે જમી લઈએ છીએ. ચાલો રસો. થઈ ગયો ને પાતળો રહો હું કહેતો હતો ને પાતળો થઈ જાય પણ પાત્રો હારો કે જાડો હોય થોડો કી હારો? એ માપસ ન સારો બહુ નહીં સલાડ નાખ્યું ને તારું ભાઈ એ થાળી રાખો નીચે કર પાટી બધી ઢોળતા નહીં હેઠે ઢોળાઈ ભાઈ રસાવાળા શીનો ખમણ. લાવ્યા ફાવ શાંતિ ખાધી હા પપ્પા મજા જ આવી જાય. આ ચમચીથી ખાવ બસ. કેવા ભાઈ ના પપ્પા? એ બસ સેવ તો બાકી રહી ગઈ. ઓસ્ટ્રેલિયા સમજી લેતું પપ્પા સેવ તો બાકી રહી ગઈ. મમ્મી સેવ તો આપો. સેવ હા યાર જો દોસ્તો રસાવાળા ખમણ એટલે એમાં સેવ હોય તો વધારે સ્વાદ આવે. આ મિલને વાળી મિલને વાળી મેં નથી વાળી. આમ ગેસ પડાય એમ જો બસ લે ચાલો ચાલો દોસ્તો અહીંયા આવતા ને આપણું રેડી છે. વાહ ભાઈ વાહ. કહી દે મિરાકલ સૂપ પ્રસંગે ઓર્ડર લેવામાં આવશે. શું % ઓર્ડર લેવામાં આવશે ભાઈ. ચાલો તો દોસ્તો તમે કોમેન્ટ કરીને જણાવજો જે લોકોને જોયો છે તે લોકો કોમેન્ટ. ન્યા ખાધું બપોરે ચાલો રસો થઈ રહ્યો ભાઈ હું તમને એક વાત કહી દઉં દોસ્તો આપણે જો સુરતમાં રસાવાળા ખમણ આલુ પૂરી અને ખાવસા ભાઈ આ 3 વસ્તુ મોસ્ટ પોપ્યુલર વસ્તુ આપણા સુરતમાં સૌથી વધારે મળે છે. હું તમને કહી દઉં છું હે ને સાચી વાત ને? હે ને એ મિલન તું હાલી એટલે ખાવ મને એટલે આ જોઈને મને મોઢા પાણી આવે છે ભાઈ. આવવાનું છે તારે ન થવાનું? ઉદાને કહી દો હાલ તું ખાવાય. હા બસ
એટલે ઊંચો રાખવાનો. ચાલો કારણ કે દોસ્તો રસો જો બરાબર નાખ્યો અહીંયા હજી ખમણ પણ છે અને દોસ્તો રસાવાળા ખમણ એટલે એમાં ખાસ કરીને સેવ તો નાખવાની તો વધારે પ્રકારની મજા આવે એટલે સેવ તો નાખવી જ પડે કમ્પલસરી સેવ નાખવી પડે બરાબર બસ સેવ તમે નાખી દો તમને કેવું લાગે છે ઇમ્પોર્ટન્ટ મમ્મી ખાવાનું ચાલુ કર્યું કે નથી કર્યું મમ્મી મેં નથી કર્યું. તો ખાવાનું ચાલુ કરી તો કોની વાત જોવો નિરાકાર હા ભાઈ હાલો હાલો દોસ્તો આપણું રેડી સેવ ક્યાં ગઈ સેવ 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 મને છાસ વગર નો મુલાકાત છાસ એવું કર્યું. પૂજા કરી એ લોકો એવું બહુ કરે. की जन्नत से मुलाकात મમ્મી કેવા બન્યા બહુ મસ્ત ફાઇન હારા. ખૂબ જ ફાઇન બન્યા બહુ હારા છે. હાલો ટેસ્ટ કરીને મને કહો કેવા બન્યા બહુ હારા છે. એક નંબર બહુ સારા બન્યા પપ્પા તમને તો કાંઈ કેવું જ ન પડે કેવા બન્યા નંબર 1 કાંઈ ન ઘટે. દોસ્તો બધા ટેસ્ટ કરી લીધા મારે ટેસ્ટ કરવાનું બાકી છે અને હજી મિલન જો મને મિલન હાલી ભાઈ ખાવા આવેલા તું ક્યારે ખાવા બધા એમ ખાઈ લે પછી તું ખાવા આવી આલુ સવ. હા બસ એમ અરે મને તું ટેસ્ટ કર હાલ આ ખલે હાલ ટેસ્ટ કરી મને કે કેવા બન્યા તું ટેસ્ટ કરી પછી હું ટેસ્ટ કરી આજે તો હું હા ખાવાની લ્યો મમ્મી સેવ લ્યો ને સેવ સેવ લ્યો બસ હું આજે ખાઈ જ નહીં તો પડી રહે ને તો. કોણ તું નહીં ખાય તો હું અપલોડ જ નહીં કરું આ વિડીયો પાક્કું તું ટેસ્ટ કરીને મને કે તો જ તે હું વિડીયો અપલોડ કરી ફાઇનલ તો જેઠા જોતી જોતી હા હોય તારક મહેતા દોસ્તો 8:30 વાગે એટલે દોસ્તો અમે તારક મહેતા જોઈને અમારે ખાવાનું છે 8:30 વાગે તારક મહેતા બરાબર ને ફાઇનલ ને પપ્પા તારક મહેતા તો જોવું જ પડે તો જ તે હાલે બરાબર ને મમ્મી ચાલો હવે સેવ ખાવા માંડ્યું. તું સેવ કેટલી નાખી લેવો. ચાલો દોસ્તો ફાઇનલી તારક મહેતા ચાલુ થઈ ગયું છે દોસ્તો આ સમય કરે તારક મહેતા ચાલુ થઈ જ જાય પછી બધા શાંતિથી ખાઈ ભાઈ 8:30 વાગે એટલે દોસ્તો ખાઈ પીને દોસ્તો તારક મહેતા જોવાની મજા જ કંઈક અલગ પ્રકારની છે ભાઈ ખાતા ખાતા તારક મહેતા જોવું ભાઈ મજા જ આવી જાય લાવે એટલે બધું થઈ જાય. ચાલો દોસ્તો મિલન પણ તને આવી ગયો છે ખાવા ભાઈ મિલનની સ્ટાઇલ જોવો દેશી સ્ટાઇલ ખાવા ને મિલન પાટલી ઉપર ગાંઠી ખાધું છું ને તમે જોઈને, હા? ચાલો દોસ્તો બીજી વાર આપણો છે ભાઈ નાખો પણ હમે તું બસ હજી થોડું કેવું નાખે બીજી બસ ઓકે બસ 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 ચાલો દોસ્તો ફાઇન આપણે જમી લીધું છે તો આ દોસ્ત અત્યારે જસ્ટ 2 પેક બરાબર લીધા બે રાઉન્ડ જોયું જ આપણે કરવા ત્યાં કોઈ કામ વગરનો નહીં જાતો. નાની કર. ચાલો દોસ્તો ફાઇનલી તો હવે મળીએ નવા બ્લોગ પર નવા વિડીયો સાથે ત્યાં સુધી દોસ્તો બાય બાય આવજો